મેટ્રો 50 પર નજર કરતા પહેલા મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમરેલી એસપી સંજય ખરાત પર દિલીપ સંઘાણીએ આક્ષેપ કર્યા છે। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ એસપી પર આક્ષેપ કરતા કહ્યું છે કે કાયદાના રક્ષક જ ભક્ષક જેવી વાતો કરે છે। દારૂના ધંધાવાળા પાસેથી એસપી પોતે મલાઈ ખાય છે। દારૂબંધી અંગે એસપીએ બેજવાબદારી ભર્યું નિવેદન આપ્યું હતું। તે મુદ્દે સંઘાણીએ આ નિવેદન હવે આપ્યું છે, આક્ષેપો કર્યા છે। એસપીએ કહ્યું હતું કે વેચવાવાળા કરતા પીવાવાળા બંધ કરાવો તેવું નિવેદન એસપી દ્વારા આપવામાં આવ્યું હતું અને અધિકારીઓના આશીર્વાદથી ગેરકાયદે ખનન થાય છે। ભાજપ કાર્યકર્તાઓએ જ્યારે એસપીને રજૂઆત કરી હતી ત્યારે વિપુલ દુધાતે આ માહિતી જાહેર કરતા એસપીને હવે માઠું લાગ્યું છે ને એસપીએ ભાજપ કાર્યાલય કેમ ચાલે છે તેની તપાસની ધમકી પણ આપી છે। ત્યારે એસપીના આ નિવેદનથી દિલીપ સંઘાણીએ આક્ષેપ કર્યા છે કે રક્ષક જ ભક્ષક જેવી વાતો કરે છે। કાયદાના રક્ષક કાયદાનું ભક્ષણ થાય, વેપાર બીજા કરે, એની મલાઈ પોતે ખાય, એ પરિસ્થિતિમાં પોતાની મલાઈ જૂટવાતી હોય એટલે આવો જવાબ આપે એ પણ વ્યાજબી ન કહેવાય। ભાજપ કાર્યાલય બંધ કરવું છે, આવું બોલનારનું મોઢું બંધ કરવા માટે જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે એમાં મોઢું બંધ રાખે છે, એની સામે અમે અવાજ ઉઠાવીને તમામ વિગતો ભેગી કરીને સરકારમાં રજૂઆત કરીને કાયદેસર જે ગુનેગાર હોય એની સામે